વૈદિક તપોવન વતી આપ સર્વને નમસ્કાર। વૈદિક તપોવનમાં આપણે વિવિધ શિબિરોમાં મળીએ છીએ। લગભગ 1 વર્ષ પહેલા આપણે ઇતિહાસની શિબિર કરી હતી, જેને 1 વર્ષ થવા આવ્યું છે। 1 વર્ષ પહેલા આપણે ઇતિહાસ વિશે જોયું હતું, ઇતિહાસની વિવિધ વ્યાખ્યાઓ જોઈ હતી। હવે ઇતિહાસની સૌથી મૂળ વ્યાખ્યા જો આપણે જોઈએ તો એમાં 2 શબ્દો છે, ઇતિહ અને આસ। ઇતિહનો અર્થ થાય કે આ પ્રમાણે, આસનો અર્થ થાય કે થયું। તો જે થયું છે એ જાણવા માટે આપણે ભેગા થઈએ છીએ। હવે આ જે થયું છે, જેને આપણે ઇતિહાસ કહીએ છીએ, એને જાણીને આજે શું કામ છે? ઇતિહાસનું જો મૂલ્યાંકન કરીશું તો તમે એમાં મેળવશો કે ઇતિહાસમાં બધા લોકોની વાતો નથી લખવામાં આવતી, બધાના બાપ દાદાઓના નામ ઇતિહાસમાં નથી આવતા। ઇતિહાસમાં એ જ લોકોના નામ આવે છે કે જે લોકો કંઈક કરી ગયા, જે લોકો કંઈક નિર્માણ કરી ગયા, જે લોકોએ કોઈક સિદ્ધાંતોની પ્રસ્થાપના કરી, એ જ લોકોના નામ ઇતિહાસમાં આવે છે। આ ઇતિહાસનું જ્યારે પણ આપણે અવલોકન કરીએ છીએ ત્યારે મુખ્યત્વે આ ઇતિહાસ એનાથી 3 વાતો સમાજમાં ઊભી થાય છે: ધ વે ઓફ લાઈફ, ધ વે ઓફ થિંકિંગ અને ધ વે ઓફ વર્શિપ। અને જે દેશ આ ઇતિહાસનું મૂલ્યાંકન નથી કરતો, આ ઇતિહાસનું અધ્યયન નથી કરતો, એ દેશ ખાડામાં પડે છે। એ દેશની પોતાની કોઈ સંસ્કૃતિ વધતી નથી, એ દેશ ક્યારેય સ્વતંત્ર રહી શકતો નથી। આપણા દેશની પણ કંઈક આવી જ પરિસ્થિતિઓ થવા જઈ રહી છે। આજે તમે જોશો તો બાંગ્લાદેશની જે પરિસ્થિતિઓ છે, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, બ્રિટન, જેને આ લોકો ગ્રેટ બ્રિટન કહેતા હતા એક સમયે, આ બધાની પરિસ્થિતિ આજે શું છે તે જુઓ। આ બધી જગ્યાઓએ ગૃહયુદ્ધ થવાની તૈયારીઓ થઈ રહી છે અને અમુક જગ્યાએ ગૃહયુદ્ધ ચાલે છે। ભારતમાં આ વાતને કઈ રીતે રોકી શકીએ? એને રોકનાર યુવાઓ હોઈ શકે, યુવાનો એને રોકી શકે। એટલા માટે આ ઇતિહાસનું અધ્યયન આવશ્યક છે અને એટલા માટે યુવા શિબિરમાં આપણે ઇતિહાસનું અધ્યયન કરીએ છીએ। તો આપણે પહેલા જેમ વાત કરીએ એમ કે ઇતિહાસનું જ્યારે પણ અધ્યયન કરવામાં આવે છે અથવા કરાવવામાં આવે છે તો સમાજમાં એનાથી 3 વાતોની પ્રસ્થાપના થાય છે। એનાથી ધ વે ઓફ લાઈફ ઊભી થાય, એનાથી મારી જીવન પદ્ધતિ ઊભી થાય। હું જ્યારે જાણું કે મારા પૂર્વજો કઈ રીતે જીવતા હતા, શું કરતા હતા, શું પહેરતા હતા। હવે એક તો અંગ્રેજોનો સમય હતો, જ્યારે અંગ્રેજો આપણા દેશમાં હતા, આપણે ગુલામ હતા એમ આપણે કહેતા। આજે કયો અંગ્રેજ છે જે મારા માથે બંદૂક મૂકીને કહે છે કે ભાઈ જીન્સ પહેર, નહીં તો બંદૂક મારી દઈશ? આજે એવો કયો અંગ્રેજ છે અહીંયા જે મારા માથે બંદૂક મૂકીને કહે છે કે ભાઈ તમે કેક ખાઓ, પીઝા ખાઓ, તમારા ઘરના રોટલા ના ખાઓ, બર્ગર ખાઓ? આવું આજે તો કોઈ કહેતું નથી। પણ તેમ છતાં પણ જમણમાં આપણી ગુલામી છે। કોઈનો બર્થડે આવે છે તો આપણે કહીએ છીએ ચાલો હોટલમાં જમવા જઈએ। તો જમણમાં પહેરવેશથી લઈને જમણ સુધી આ બધી જ આપણી પદ્ધતિઓ, જેને આપણે જીવન પદ્ધતિ કહી શકીએ, આ બધી જ જીવન પદ્ધતિઓ મારી પાશ્ચાત્ય પ્રેરિત છે। તો જ્યારે મારા શાસ્ત્રોનું હું અધ્યયન નથી કરતો, જ્યારે મને ખબર નથી કે મારું ભોજન જમીને અથવા મારો પહેરવેશ પહેરીને હું કઈ રીતે જીવન પદ્ધતિ મારી રાખી શકું છું, તો એ વખતે એ જે તે સમય હતો કે જ્યારે સંભાજી મહારાજનું તમે ચરિત્ર જોશો તો સંભાજી મહારાજે પોતાનો ધર્મ અને એના ઉપરની સ્થિરતા ટકાવી રાખવા માટે એમને કરુણ મૃત્યુનો સ્વીકાર કર્યો। આપણે શું એ કરી શકીશું? આ જીવન પદ્ધતિ વગર ક્યારેય એ શક્ય નથી। આપણી જીવન પદ્ધતિ ગુલામ થઈ છે। બીજી વાત જે ઇતિહાસથી પ્રસ્થાપિત થાય છે, ધ વે ઓફ લાઈફ, ધ વે ઓફ થિંકિંગ, મારી વિચાર પદ્ધતિ એનાથી નિશ્ચિત થાય છે। બીજી બધી સંસ્કૃતિઓ જે ઘણી ખરી સંસ્કૃતિઓ કાળના પેટમાં દટાઈ ગઈ અને હજારો વર્ષ જૂની અથવા કહો લાખો વર્ષ જૂની વૈદિક સંસ્કૃતિ આજે પણ યથાવત સ્થિર છે, તો એનું એકમાત્ર કારણ કે બીજી સંસ્કૃતિઓની વિચારધારા જ્યાં પૂરી થાય છે, વૈદિક સંસ્કૃતિની વિચારધારા ત્યાંથી ચાલુ થાય છે। બીજી સંસ્કૃતિઓમાં સ્ત્રીને અને વિત્તને મહત્વ નથી। જે વિત્તવાન છે એને સ્વર્ગ ન મળી શકે આવી વાતો છે। સ્ત્રીને સાધન સ્વરૂપે જ્યાં જોવામાં આવે છે, એના બદલે અહીંયા આ બંનેને લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે। એના બદલે અહીંયા મા તરીકે આ બંનેની પૂજા થાય છે। આ દૃષ્ટિકોણ આપણે ખોવી બેઠા છીએ। એક પિક્ચરમાં જ્યારે પિક્ચર ફ્લોપ હોય પણ એકાદ સોંગ, જેને આપણે આઇટમ સોંગ કહીએ છીએ આજે, એવું એકાદ આઇટમ સોંગ હોય જેના કારણે પિક્ચર હિટ થઈ જાય છે। તો જે દેશમાં મા બહેનોને લક્ષ્મી કહેવામાં આવે છે, જે દેશમાં વિત્તને, રૂપિયાને લક્ષ્મી કહેવામાં આવે છે, એ દેશની વિચારધારા ગુલામ થતી જાય છે। ગુલામ થતી જાય છે, શું ગુલામ થઈ ગઈ છે। તો એ દેશ ક્યારેય ઇતિહાસને જાણ્યા વગર મુક્ત થઈ શકે નહીં। આપણે અત્યારે કહેવા માટે તો સ્વતંત્ર છીએ, પણ કમસે કમ આ 3 વાતો જ્યારે સ્વતંત્ર થાય ત્યારે આપણે ખરા અર્થમાં દેશને સ્વતંત્ર છે આવું કહી શકીએ। ત્રીજી વાતની પ્રસ્થાપના ઇતિહાસ જાણ્યા વગર થઈ જાય અથવા ઇતિહાસ જાણવાથી એ આપણી વાતની પ્રસ્થાપના થાય। એ ત્રીજી જે વાત છે, વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ, પૂજા પદ્ધતિ, એની પ્રસ્થાપના ઇતિહાસ જાણવાથી થાય। અથવા ન જાણું તો બીજા દેશની પ્રસ્થાપના થઈ જાય। તો વે ઓફ વર્શિપ, અહીંયાની એક નિશ્ચિત વે ઓફ વર્શિપ છે।
જે પણ ગાર્હપત્ય આપણી શિબિરમાં આવતા હશે ગૃહસ્થીઓની, એ લોકોને ખ્યાલ હશે કે આપણી દરેક શિબિરના આપણે અલગ અલગ નામ રાખીએ છીએ. ગાર્હપત્ય, મારુતાગ્નિ, આહવનીયાગ્નિ, આ બધા જે અગ્નિઓ છે એ સંસ્કારને સંબંધિત અગ્નિઓ છે, જેનું વિવરણ આપણે કરીએ છીએ શિબિરમાં. આ સંસ્કારને સંબંધિત અગ્નિઓ 49 પ્રકારના છે. ખાલી સંસ્કારને સંબંધિત જે અગ્નિઓ છે એ 49 પ્રકારના કહેવામાં આવ્યા છે આપણા શાસ્ત્રોમાં. તો અહીંયા એક નિશ્ચિત વે ઓફ વર્શિપ છે. મૂર્તિ પૂજાથી લઈને નિર્ગુણ નિરાકારમાં રાચનારા મહાપુરુષો અહીંયા થયા છે, જે જીવનના, મનના, બુદ્ધિના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રકાશ પાડી શકે એટલી શક્તિ ધરાવે છે. એવા શાસ્ત્રો અહીંયા થયા છે. તો આ વે ઓફ વર્શિપ જ્યારે હું જાણું કે મારા મહાપુરુષો કઈ રીતે એમની પૂજા પદ્ધતિ હતી, ત્યારે મને ખ્યાલ આવશે. ભગવાને ગીતામાં બહુ સરસ વાત કહી છે. યજંતે સાત્વિકા દેવાન યક્ષરક્ષાંસી રાજસાહ. સાત્વિકો દેવોનું પૂજન કરે છે, અને જે રાજસી લોકો છે એ યક્ષોનું, ગંધર્વોનું પૂજન કરે છે. અત્યારે કહેવા માટે તો આપણે ધાર્મિક છીએ, મંદિરે જઈએ છીએ, દેવ પૂજન કરીએ છીએ, પણ ખરા અર્થમાં જે પિક્ચરો છે અથવા પિક્ચરના નટ અને નટી, એટલે કે આપણે હીરો અને હિરોઈન જેને કહીએ છીએ, એનું જ સતત ચિંતન ચાલે છે મગજમાં, એનું જ સતત પૂજન ચાલે છે. તો આપણે કહેવા માટે તો મંદિરે જઈએ છીએ, પણ ખરેખર આપણે જે પૂજન કરીએ છીએ એ આ પ્રકારના યક્ષ, ગંધર્વ લોકોનું કરીએ છીએ. એ રાજસી પૂજા છે. એટલા માટે આપણે આ જીવન પદ્ધતિ, વિચાર પદ્ધતિ અને પૂજા પદ્ધતિ જો સમજવી હોય, દેશને ખરા અર્થમાં સ્વતંત્ર કરવો હોય, તો કમસે કમ આ 3 વાતોની પ્રસ્થાપના થવી જોઈએ. ત્યારે જ આ દેશ જીવતો થશે. જમીન, દેશ એ જેને આપણે કહેતા હોઈએ, એ તો એક નિર્જીવ જમીનનો ટુકડો છે. એમાં જ્યારે મારી ભાવનાઓ જોડાય છે, આ ભાવનાઓ ક્યારે જોડાશે? અહીંયાના મહાપુરુષો, સંતો, યતિઓ, યોગીઓ, ઋષિઓ, મુનિઓ, અહીંયાના પવિત્ર તીર્થક્ષેત્રો, અહીંયાની પવિત્ર નદીઓ, આ બધા પ્રત્યેનો મારો જે ભાવ છે, આ બધા પ્રત્યેનો મારો ભાવ આ નિર્જીવ જમીનના ટુકડામાં પ્રાણ પૂરે છે અને એને જીવંત રાષ્ટ્રપુરુષ બનાવે છે. એ રાષ્ટ્રપુરુષ ત્યાં સુધી નહીં બને કે જ્યાં સુધી હું મારો ઇતિહાસ નહીં જાણું. આ ઇતિહાસ જાણીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું, એને જીવનમાં ઉતારવું અને એ ઇતિહાસ પાસેથી કંઈક શીખીને ફરી નવો ઇતિહાસ બનાવવો આ યુવાનો કરી શકે છે. આપણા વેદોએ એટલા માટે ગર્જના કરી, યુવાસ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ઠ દૃઢિષ્ઠ બલિષ્ઠ તસ્યેયમ પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત. યુવાન જે સાધુ છે, યુવાસ્યાત સાધુ યુવાધ્યાયક જે અધ્યયનશીલ છે, આશિષ્ઠ જે આશાવાન છે, દૃઢિષ્ઠ દૃઢ મનોબળ વાળો જે છે, બલિષ્ઠ જે બળવાન છે, તસ્યેયમ પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત. આ આખી પૃથ્વીની સમૃદ્ધિ એના માટે છે. ઇતિહાસથી આ બધી વાતોનું નિર્માણ યુવાનોમાં થવું જોઈએ. આ ઇતિહાસ નિર્માણ કરવાની સંભાવના જ્યારે શારીરિક શક્તિ પૂર્ણ રૂપે ખીલી હોય, બૌદ્ધિક શક્તિ પૂર્ણ રૂપે ખીલેલી હોય અને મન પર્વત જેવું અડગ હોય, આત્મા અમર હોય. આત્મા અમર હોય એનો અર્થ કે અભય જેને જીવનમાં ચરિતાર્થ કર્યું છે, એ અભય ચરિતાર્થ કરનારાનો આત્મા અમર થાય છે. આ પ્રકારની સ્થિતિ યુવાવસ્થામાં શક્ય છે. એટલા માટે યુવાનોની જે શિબિર થાય છે એમાં આપણે ઇતિહાસ લઈએ છીએ. આ પ્રકારનો યુવા વર્ગ ભેગો થઈને જ્યારે ઇતિહાસનું અધ્યયન કરશે અને આ 3 વાતોની સમાજમાં પ્રસ્થાપના માટે જ્યારે પણ એ પ્રયત્ન કરશે, ત્યારે નવો ઇતિહાસ લખાશે. અત્યારે ઇતિહાસમાં પાનાઓ, તારીખો, એના સિવાય કંઈ વધ્યું નથી. તો ખરા અર્થમાં આ ઇતિહાસને જાણવો જોઈએ. ઇતિહાસને જાણીને ભારતીય દૃષ્ટિકોણથી જોવો જોઈએ. ભારતીય જે પણ પ્રામાણિક ઇતિહાસકારો છે, એ લોકોએ પ્રામાણિક ઇતિહાસ તો લખ્યો છે, પણ ભારતીય દૃષ્ટિકોણથી ઇતિહાસને આજ સુધી જોવાયો નથી. એનો પ્રયત્ન વૈદિક પરિસરનો છે. તો આવો આપણે સૌ મળીને આ ઇતિહાસ ઉપર ચર્ચા વિચારણા કરીએ. ચર્ચા વિચારણા કરીને નવો ઇતિહાસ નિર્માણ કરવા માટે કટિબદ્ધ થઈએ, અને એ જ આપણો પ્રયત્ન શિબિરમાં રહેશે. આ શિબિરનું આયોજન આવતા મહિને 1લી તારીખે, એટલે કે સપ્ટેમ્બરની 1લી તારીખે રવિવારે કરવામાં આવ્યું છે. આપણે બધા મળીએ અને ઇતિહાસનું ચિંતન કરીએ. ધ્યાન રાખવા જેવી અમુક બાબતો એ છે કે આપણે યુવા વર્ગ ભેગો થઈએ છીએ, તો યુવાનો, યુવતીઓ બંને આ શિબિરમાં આવી શકે એટલું ધ્યાન રાખીશું કે જે પણ યુવતીઓ આવે છે એ યુવતીઓ પોતાના પતિ સાથે, ભાઈ સાથે કાં તો પિતા સાથે આવી શકે છે. એકલા આવીશું નહીં. આ લોકો સાથે આવવાનો જ આપણે આગ્રહ રાખીશું. રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે, જેથી અહીં આપની વ્યવસ્થા થઈ શકે. એ રજિસ્ટ્રેશન માટે હું એક નંબર આપું છું, જેની આપ નોંધ લેશો. 9737434001. ફરીથી એક વખત હું ગુજરાતીમાં બોલું છું. 97 37 43 4
001 આ નંબર ઉપર પોતાનું નામ નંબર નોંધાવી આપ પધારશો. આપણે સૌ મળીને ઇતિહાસનું ચિંતન કરીએ. નમસ્કાર.